વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જાળવણીથી વિકાસનું દિશાદર્શન કર્યું છે. તેમણે હંમેશા વન સાથે જન અને પ્રકૃતિ સાથે સંસ્કૃતિ જોડવાનો અભિગમ રાખ્યો છે. કેન્દ્રીય ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એ આજે અહીં સાકાર થઈ રહ્યું છે. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના મંત્ર સાથે આજે લોક ભાગીદારીથી વિક્રમી વૃક્ષારોપણ થવાનું છે. તેમણે લોકોને વૃક્ષારોપણ અભિયાનનો ભાગ બનવાની હાકલ કરી. લોકો હોંશભેર જોડાતા ગયા અને વૃક્ષારોપણ જન આંદોલન બની ગયું છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો તેમનો લક્ષ્યાંક છે. પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થનાર સૌને હું આ અવસરે અભિનંદન પાઠવું છું.